મિત્રો, 20 રૂપિયાના ઓર્ડરમાં રાઇડરને કેટલી બધી હાલાકી ભોગવવી પડે છે ને એ તમને બતાવું છું. ખબર છે? હવે આ ઓર્ડર આટલો મોટો છે જે બાઇકમાં આવે એમ નથી, અને કંપની એમ કહે છે કે તમે કેબ બુક કરાવો. ખબર છે? અને પછી કે આ ઓર્ડર તમે ડિલિવર કરો. બરાબર ને? જ્યારે કે આ ઓર્ડર એટલો મોટો છે તો કેબવાળો પણ આવતો નથી. બરાબર ને? એને પણ લગભગ 30 મિનિટની આસપાસ સમય થઈ ગયો છે, કેબવાળો આવતો નથી. અને કંપની છે એ રાઇડરને પ્રેશર કરે છે કે તમે આ ઓર્ડર ડિલિવર કરો. બરાબર ને? તો પહેલાં તો હું તમને આ ઓર્ડર છે બતાવું છું. તમે જુઓ, આ આખું બોક્સ છે, આમાં તો બર્ગર એ તમે આ જોઈ લો. ખબર છે? આટલો મોટો ઓર્ડર, 20 રૂપિયાનો ઓર્ડર છે, મને એમ કંપની કહે તમે દી આવો. હવે આ બાઇકની અંદર ઓર્ડર આવે એમ છે, આ ઓર્ડર બાઇકના અંદર ન આવે. આમાં કદાચ તમે મલ્ટી પાર્ટનર પર તમે લો ને તો પણ આમાં કોઈ પાર્ટનર આવે એમ છે નહીં, કેમ કે 3 જણા ઓલરેડી ઓર્ડરને કેન્સલ કરીને બી ગયા છે. ખબર છે? તમે જુઓ, આટલો મોટો ઓર્ડર છે, આ બાઇકમાં ન આવે. માત્ર 20 રૂપિયાનો ઓર્ડર છે, એમાં 1 કલાક ખરાબ થાય છતાં પણ આ ઓર્ડર છે એ ડિલિવર થાય એમ છે નહીં. તમે જોઈ લો, આ ઓર્ડરમાં આપણે 1 કલાક થઈ ગઈ છો. માત્ર 20 રૂપિયાનો ઓર્ડર છે અને કંપની આપણને કાંઈ જવાબ આપતી નથી. જુઓ તમે, આ ભાઈ, આ લોકોને આટલો મોટો ઓર્ડર લેવાની જરૂર શું છે? જ્યારે રાઇડરની બેગમાં ઓર્ડર ન આવે તો આટલો મોટો ઓર્ડર લેવાની કોઈ જરૂર છે નહીં. અને આપણને એમ કહે છે કે તમે ઓટો કરીને જાઓ. બરાબર છે? અને ઓટોવાળાનું પેમેન્ટ છે એ આપણે આપવાનું. અને ઓટોવાળો એમ કહે છે કે આ ઓર્ડરના મને 200 રૂપિયા આપો તો હું આવું. હવે મારે ઓર્ડર પડ્યો 20 રૂપિયાનો અને ઓટોવાળો પૈસા માંગે 200 રૂપિયા. અને હું કંપની વાત કરું છું તો કંપની 1 કલાક થઈ તો આપણને કોઈ જવાબ આપતી નથી. એ લોકો એમ કહે છે તમે કેબ બુક કરો. તો ભાઈ, કેબ બુક કરી તો કેબ બી આવી જોઈએ ને? કેબ તો આવતી નથી. અને કંપની છે એ અમને એમ કહે કે તમે આ ઓર્ડર તમે ડિલિવર નહીં કરો તો તમને પેનલ્ટી લાગશે.